તારા આમ પોતાનું તે કેટરિંગ નું શરૂ કર્યું તો ત્યાંથી માણસો ભેગા ન થઈ જાય? એ બધું બહુ અઘરું છે, બહુ એટલે બહુ. એમ છે? કેટિયાની ફાટી જશે, કારણ કે એવું થાય એક માણસ નો આવ્યો હોય ને તો ધંધે લાગી જાય. ગ્રુપ નહીં કેટરસ માં એવું છે, ગ્રુપ તો છે આપણી પાસે, પણ આપણી પાસે રસોઈ બનાવવા માટે માણસો બનાવી દે તને તું કે એવું. આમ મુંબઈ ની તાજ હોટલ માં મળે ને એવું કે એવું બનાવી દે, એવા બધા રસોઈ છે આપડે પાસે કમ્પ્લેટ. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ જે કે બનાવી દે. પણ એ બધું શાકભાજી લાવવાનું, કરિયાણું લાવવાનું, વાસણ લાવવાનું, પીરસો વાળા લાવવાનું, બધું હેન્ડલિંગ કરવા બધા લાવવા, એ બધું અઘરું છે. બહુ એટલે બહુ પૈસા જોરદાર મળે. પૈસા 40% નાખી દો ને તો 40% નો નફો છે. એટલે તું કહું 40% કોઈ ધંધામાં નથી. જરા બનાવવા વાળા 10 રૂપિયા લેશે, નોર્મલ ભાવ હાવ 10 રૂપિયા નાખી દેવાનો ભાવ છે. દાળ ભાત શાક બસ 10 રૂપિયા. 10 રૂપિયા દાળ ભાત શાક ખમણ વગાડી દે, કાં તો પૂરી કરી દે. ફરસાણ નહીં. હા એમ ફરસાણ નહીં, ફરસાણ હોય તો 15 રૂપિયા લે. દાળિયા સાથે હોય તો 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા. આ દાળિયા વગર નો ભાવ કહો. એ લોકો દાળિયા લઈને આવે અમુક, તો એ દાળિયાના 20-25. એના દાળિયા પાસે હોય શાકભાજી મળે, વળી પાછા વાસણના તમારે નવા લાવવાના. એ બધી ડબલ દાળી દેવી પડે. પછી ઓલા હું રસોઈ ની સેટ પેલા હોય એને કીધું તો આ તમે કમ્પ્લીટ કરી નાખો, એટલે એને ખબર હોય રીંગણા કઈ રીતે મળવાના, બટાટા રોજ ફિક્સ ગોઠવાઈ ગયેલું હોય. ઓલા ગમે બીજા ત્યાં ગોઠવ્યા હોય તો એ મને પૂછવા હોય આનું કેમ કરશું, આ રીંગણા કેમ કાપવા છે, આ મરચાની કટકી કેમ કરવી, ઓલા રોજ વાળા હોય ને ખબર હોય કે આપણે મેનુ માં છે તો આ રીતે કરવાનું. એટલે 2-3 ભાઈ રહે ને હોય, બાકી પાછળ વાળા ને વાડી વાળા લોકલ હોય. એટલે ટૂંકમાં મગજ તો આપણી પાસે છે જ, પણ મેનેજમેન્ટ કરવું બહુ અઘરું છે અને પૈસા એ ઘણા બધા જોવે. એમ નહીં, દાળિયા કરી લે ને એવું કરીને પરથી સલું કરી દે ને, એવું કેટરિંગ નું હાલી થતું હોય તો. કેટરિંગ નું ન કરાય, રસોઈ નું કરાય, એમાં પૈસા મળે. રસોઈમાં એવું કરવાનું, મારે કામ રાખવાનું, પછી મારી એટલે માણસ કામ કરે, મારે કાંઈ ન કરું તો મને પૈસા મળે. હા તો પણ એવું કરી ને, એટલે એવું ચાલે જ છે. એવું મેં બધાને કીધેલું છે, બરાબર. બધાને કહું જ છું, હગા વાળાને ગમે તમારે કઈ હોય થઈ જવાનું ભાઈ. મને ભલે ગુજરાતી આવડે, હું પંજાબી નો કારીગર લઈ આવું, અને 1000-1500 રાખ, એને 1000 રૂપિયા આપી દો, 1000-1500, બાકી બધા હું ખીચામાં રાખું. એમ કે ચાઇનીઝ બનાવું તો ચાઇનીઝ નો કારીગર છે, ઢોસા બનાવો તો ઢોસા ના કારીગર છે, જે બનાવું ઇડલી બિડલી ખાય રોટલા આઈટમ. અમુક તો આપણા નામે ન આવડે એવું બધું કઈ આવે છે બધું, પણ આપડે એવું બધું ઓછું હોય. બધા કુંભારમાં આડો હોય, આ બધું રેગ્યુલર આઈટમ હોય, ઊંધિયું હોય, પનીર ટીકા હોય, મિક્સ વેજીટેબલ ને બટેટાનું શાક ને આખા રીંગણા ને ભજીયા ને આ બધું રેગ્યુલર આપણું કુંભારનું. સાદા માણસ દાળ ભાત હોય, આપડે કઈ દાળ ફ્રાય જીરા રાઈસ ને એવું ન હોય. બનાવ્યું તો કે હું બનાવ્યું ખોટું જેવું ખાવાની ખબર ન પડે. દાળ ફ્રાય છે, જીરા રાઈસ છે, એને એમ કેવું પડે. એમને જીરામાં શું નાખ્યું? આ બધું ઓલા દાળમાં જીરું, ઓલા શું કહેવાય ભાતમાં જીરું નાખ્યું. આ રાય હા કે ભાતમાં જીરું આવા કઈ હોતા છે. આમાં શું છે, ભૂલાઈ ગયું હોય, દાળમાં નાખવાનું બદલે આમાં નાખી દીધું છે. એવા નાટક થાય. અને આ ગુજરાતી દાળ સિવાય ખાધી ન હોય. અમુક તો બહુ ખબર નથી પડતી. દાળ જાડી છે કે મારે ઘણી જગ્યાએ હોય ને, મારે એવું છે, અમારે હું એવી રીતે તૈયાર થયો ને કે દાળ બનાવવાની પણ છે ને એવી દાળ બનાવવાની કે દાળ તમે ભાતની માથે નાખો ને તો ભાત ને દાળ બે પકડી રાખવું પડે. પછી ભાત નોખા એમ પડ્યા રહે, દાળ નોખી રખડે થાળીમાં, એવી પાણી વાળી દાળ ન હાલે. બરોબર. ભાત નો નિયમ છે કે દાળ ને પકડી દે ને તો ખાવાની મજા આવે, ટેસ્ટ આવે. પાણી જેવી હોય ને તો ફીકું પડી જાય. એવું થાય. અમુક જગ્યાએ હોય, અમુક જગ્યાએ હોય કોચરાથી આપડે કે દાળ જાડી છે તો મારે એને કેવું પડે વાંધો નહીં, હવે પાતળી આવતી વખતે પાતળી કરી નાખશે. હવે બોગાને એકવાર કહેવાય કે ભાઈ આને ભાત ને પકડી દે ને એવી કડવક કરવાની હોય. પણ તારે પણ એમ કરે ને, પાણી નાખી દે ડોલ ફરી. હમણાં વાત છે, મારા ભાઈબંધ નું હતું રસોડું, શ્રીમદ નું હતું 200 માણાનું તલાવડીમાં, તે પાવેશમાં જમવા આવ્યા. એ વાડિયામાં થતું બાપા કુંભાર. મને કે આ દાળ તો જાડી છે. મેં કીધું ઉભા રહો, પાણી નાખીને હું નહીં કરતો તમને કે પાતળી હોવી જોઈએ. મેં કીધું તમે તમારા ઘરે પાતળી ખાતા હોય પાણી જેવી, એમાં અમે શું કરીએ? તમે લોટ પીવા એમાં અમે શું કરીએ? એટલી બધી જાડી નો. મેં કીધું હા પાણી નાખી દો કેતા હોય તો ડોલ ફરી. એમાં પાછું એવું થાય, છેલ્લે અડધી ડોલ વધી હોય ને 1 ડોલ, એટલે બે વાળાની મિસ્ટેક હોય, હેઠેથી આપી જ ગયું સીધી ટૂંકમાં. છેલ્લી ડોલ વધી હોય તો જાડી વધે, છેલ્લે ખદડો એમ. અમારે અહીંયા બનાવ્યું કે નહીં, દાળ 1 નંબર બની હતી, પણ ઉપર પછી બધા હેઠા બધા કાજુ બદામ જે નાખ્યું હતું હેઠા પડ્યું બસ. અવાજ વાળું પડ્યું હતું, ફેંકી દેવું પડ્યું હતું. ના આમ તો ખાઈ ગયા, પછી છેલ્લે થોડુંક ફેંકી દીધું. પણ એવું કરવાનું કે કાજુ ને એવું કઈ નાખવું હોય ને તો દાળમાં નહીં નાખવાનું, ભાતની માથે ભભરાવી દેવાનું. હા તો સારું લાગે. એટલે શું છે, ભાત નો શો આવી જાય ને ખવાઈ જાય. દાળમાં હેઠા પડ્યું અમુક ભાઈ દાળ નથી પીવી તો પડી રહે, હેઠે અંદર મસાલો હોય બધો પડ્યો રહે. એ સિંગ ના દાણા છે ને, તું કેમ ફોતરા ઉખાડીને ઓલો વસલું ઉબલું કાઢી નાખો, સિંગ ના કટકા કરી નાખો ને તોય નાખી દે, કાજુ કાજુ જ લાગે.
દાળ ઉપર ના ના શાક ઉપર અરે ઓલા શું કે ભાત ઉપર ના ભાત ઉપર તો એ તમે ખાલી કાળી જરાક નાખો ને એટલે કાળી શું હોય લીલો જરાક નાખો થોડીક મુઠ્ઠી અને મુઠ્ઠી કાજુ નાખવાનું દાડમના દાણા જો પાવરફુલ લુખા ખાઈ જાય ભાત સુતા ખાવા જો પાછી વાત આપણે બીજી સડી જાય જે કરવાની હતી ન કરી